હલો. હાલો. તમે મયુરભાઈ બોલો છો? હમ. ભાઈ તમને બસમાંથી શું તકલીફ છે? કાંઈ તકલીફ નથી હું મને. કાંઈ તકલીફ એટલે સોશિયલ મીડિયામાં તમારું ઉઠા દઈને બસપા વિરુદ્ધ જ લખવું છે, બીજી કોઈ પાર્ટી દેખાતી નથી? ના એટલે દેખાય છે. તમે ધાર્યું છે હું તમે હવે તમે અહીં બેનજી નીકળશો જેને 4 વાર સત્તા મેળવી. આ એવું ગુજરાત થોડું. કરું ને એને ત્રણ ભેગા કરે ને તારી યુપી બને ભારતનું સૌથી મોટું રાજ્ય થઈ 4 વાર સત્તા મેળવી. હવે તમે અહીં ગાંડ ના દો કઈ નહીં, તમારે પછી બેનજી નીકળવું છે એમ કે બેનજી આમ કરવું જોઈએ, બેનજી અહીં બોલવું જોઈએ, બેનજી આમ કરવું જોઈએ, એમ તમે પાછા અહીં બેઠા બેઠા સોશિયલ મીડિયામાં લખશો અને તે બેનજી કરશે. નહીં, એમના એટલે અમે તમારે ઉઠીને બસ કલાકાર. પોસ્ટ જ મૂકી દેવી વિરોધમાં, બસમાં આમ ને બસમાં ફલાણો આમ ને તમે શું કર્યું? કેટલા કાર્યકર્તા જોડે, કેટલા વિધાનસભા કે સેક્ટરમાં બધાને જોડ્યા છે? નહીં, નહીં, સાચી વાત. વિધાનસભાની બોડી બનાવી, નહીં, નહીં, સાચી વાત. સરપંચ કોઈ ઉમેદવાર કર્યો તો યાર? નહીં. તમે ખુદ સરપંચમાં આવો ખરા તમારા વિસ્તારમાં? હા, આવી શકીએ કેમ. હા એટલે આવી શકો એમ. હમ. હા તો પેલા ઈ કરો પછી બેનજી નીકળજો. એમ તો બધું કરીએ કે એટલી તાકાત ધરાવીએ. હા તો પછી તમારું બધી તાકાત કરો ને ફિલ્ડમાં ઊભી. ઉઠ્યા ફેસબુકમાં મેલી દીધી પોસ્ટ, બેનજીને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, આ વ્યાજબી છે? તો કરવી જોઈએ એટલે કેમ તમે એમની તમે ગુજરાતના બસવા વાળા ક્યાં કોઈ બહાર નીકળો? ઓહો, તમારે હું આંખો ક્યાં- બંધ કરી દીધી તો ક્યાંથી દેખાય ક્યાં હે બસપા વાળા ક્યાં નહીં? એટલે એવું કેમ નહીં, બસવા વાળા કે અમને ચૂંટણી આ લોકો અને બધા એમ વાતો કરે છે કે ચૂંટણી ટાણે આવે છે. હા BSP તો મયુરભાઈ, ખતમ થઈ ગઈ. એ તો હવે બીએસપી ખતમ થઈ ગઈ એમ કે ને એમ સમજી લેવાનું, બાબા સાહેબ ખતમ થઈ ગયા, મુવમેન્ટ ખતમ થઈ ગઈ તો બસપા ખતમ થાય એમ છે. કેમ કે કાશીરામ સાહેબે આખું જીવન લગાવી દીધું. તો મયુરભાઈ નહીં, આ તો આપણી મસ્તી હતી. હમ. હવે મૂળ મુદ્દા પર આવીએ કે આપણું બસપા, આપણે જે લોકો સોશિયલ મીડિયા ઉઠ્યા પોસ્ટ મૂકી દે કે બેનજી આમ કરવું જોઈએ ને બેનજી જે ગામમાં એનો ઘરના મત ના લે એવા લોકો હમ. જે પોતાની બુદ્ધિ પ્રદર્શન સસ્તી પ્રશસ્તિ માટે કરતા હોય. હમ. તમે કીધું આજે એક વાતચીત થાય, ચર્ચા થાય, રેકોર્ડિંગ થાય, રેકોર્ડિંગના માધ્યમથી આપણે સોશિયલ મીડિયા મૂકશું પણ ખરા. તો તમારું શું માનવું છે કે જે લોકો બસપાનો વિરોધ કરે છે સોશિયલ મીડિયા, એ સાચો ખોટો પછીની વસ્તુ, પણ એ બાબતમાં તમારું શું માનવું છે? એ બાબતો ઉપર મારું તો એવું માનવું છે કે ક્યારેય કોઈ વિચારધારા કે કોઈ સંસ્થા કે કોઈ ટોળું કે કોઈ પાર્ટી કે સરકાર બનાવવા માટે કે કોઈ પણ જૂથ ઊભું કરવા માટે તમારી પાસે ત્રીજા ભાગના મત હોવા જરૂરી છે. અને તમે 100% લોકો હોય એમાંથી તમને 20% કે 10% સંખ્યા તમારી પાસે પોતાની હોય, કમિટેડ કાયમી, અને બીજા લોકો જે આવે એના આધાર ઉપર તમે મેળવી શકો. હવે જે સોશિયલ મીડિયાની અંદર જે વિરોધ કરી રહેલા લોકો છે એમની પાસે પોતાની કોઈ તર્ક શક્તિ નથી, જ્ઞાન નથી, રાજકીય સમજ નથી, ગુજરાતની ભૂગોળ શું છે, ભારતની ભૂગોળ શું છે, વૈશ્વિક ઇતિહાસો શું છે, કે સામ્યવાદથી લઈને રાજ્ય સમાજવાદ શું છે એ લઈને તમામ બાબતોનું કોઈ જાણકારી નથી. કે પોલિટિક્સ શું કહેવાય, એ લોકોને માત્ર રમાબાઈ આંબેડકરના આંસુ લૂછાવવાનું વાતો કરે છે, તો બાબા સાહેબ આંબેડકરના જે છોકરા રાજરતનનું નિધન થઈ ગયું એ છે, એ બાબતના સંઘર્ષને હું સલામ કરું છું. પણ એમના સપનાનું શું? એટલે એના સંઘર્ષની વાતો કરવી છે, વાતો કરવી સહેલી છે, પણ સંઘર્ષ કોઈને કરવો નથી. એવી વાતો કરશે કે આપણે રડી જઈએ, આપણને રડાઈ દે. પછી આજે તો મેં એક ભાઈ આલરડાનું ગીત બનાવ્યું બાબા સાહેબનું. ઓહો, મેં કીધું આ તો તમે બહુ કર્યું. પછી જય ભીમ બોલો ઓર ગાંધી ઓર ગોડસે કે પેરો મેં ગીરો. એટલે આવું જય ભીમ બોલવું એ તો બહુ ખતરનાક છે. બીજા નંબરમાં બધા આપણી તો એટલી તાકાત છે કે આપણે દેવા વાળા છે. બિલકુલ બિલકુલ. તો આપણે શા માટે માંગીએ? ને આપણી પાસે છે એટલામાં તો આપણા ઘડામાં તો આપણે પાણી પી શકીએ. આપણે પાણી જેટલું લોકોને પીવડાવી શકીએ અને બીજાને પીવડાવી શકીએ, અને આપણો મતલબમાં ઘડો પણ છલકાઈ જાય, બીજા પણ આપણા ઘડામાં નાખવા આવે પાણી. પણ પેલા આપણું પાણી તો આપણે આપણા ઘડામાં નાખવું પડશે.
એટલે અહીંયા હું જે પાણીની વાત નથી કરી રહ્યો, મતદાનની વાત કરી. મતની અને લોકશાહીમાં જે શિક્ષણની વાતો કરે, બધી જ વસ્તુઓ અહીંથી જ નક્કી થાય છે. હા, મતદાનથી જ. કોઈને એવો ફાંકો હોય રાજનીતિ બુરી કે ખરાબ કે આ લોકશાહી પ્રક્રિયામાં મતનું જ મૂલ્ય છે. એ તો કાશીરામ સાહેબે કીધું છે કે આપ રાજનીતિ કો अच्छी कहो, भली कहो, बुरी करो, जो भी कहो, मगर परिवर्तन तो राजनीति से ही आएगा. એટલે જે લોકો 4 વખત ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર જેમણે મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા નિભાવી હોય, પછી જે વ્યક્તિ 13 વર્ષથી સત્તામાં નથી, છતાં પણ 15-20 लाख की भीड़ इकट्ठा कर दे एक आवाज पर, हाँ, वो एक करिश्मा है. और आज भी भारतीय जनता पार्टी उनकी सरकार है तो बता दे कि कोई भी प्रदेश में, गुजरात में भी इतनी भीड़ इकट्ठा कर दे. अरे भारत में ऐसा कोई नेता ही नहीं कि इतनी भीड़ इकट्ठी बिना बुलाए. ये तो આ તો ચાલુ સરકારમાં છે તોય ગાડીઓ મૂકી મૂકીને પરાણે જ પબ્લિક માથા ભેગા કરે છે. 30 વર્ષથી જઈ શાસન હોય તો ગાડી પરાણે આમ કનપટ્ટી પર બંદૂક રાખીને ભેગા કરે, એ રીતે કર્મચારીઓને ઓર્ડર કરી દે કે આટલા તમારા ગામમાં ત્યાં ગાડી બસ ભરાવી જોઈએ સરકારી. મફત લઈ જવાના મૂકવાના તોય નથી આવતા. જેમને વિકાસ પુરુષ કહે છે ખાસ કરીને આપણા ગુજરાતના નરેન્દ્ર મોદી, નરેન્દ્ર દામોદર દાસ મોદી, હા, એ પણ વિકાસ પુરુષને બણગા ફૂંકતા છે. ગુજરાતમાં કેવો વિકાસ? તમને દેખાય છે વિકાસ ગુજરાતમાં? આ ગંભીરા બ્રિજ નો વિકાસ ના થઈ ગયો? મને તો ગુજરાતમાં એ પણ નથી દેખાતું. ગુજરાતમાં લોકો બધાની, આપણા દરેક લોકોને શું કહેવાય કે મોઢા બંધ કરી દીધા છે. દલિત, આદિવાસી, માઇનોરિટી અને કોળી ઠાકોર, અને ઇવન સવર્ણોના પણ. આજે મને તો એ દુઃખ થાય છે કે કહેવાતી સવર્ણ જ્ઞાતિ જે બ્રાહ્મણ એ કેબિનેટ મિનિસ્ટર નથી. આ લોકો બ્રાહ્મણોનો તો વિરોધ કરે છે પણ બીજેપીમાં બ્રાહ્મણ નથી. ગુજરાત કેબિનેટમાં તમે જુઓ, એક બ્રાહ્મણ મિનિસ્ટર નથી. એટલે સવાલ તો ત્યાં ખડો થાય છે કે ગુજરાતમાં કેબિનેટની અંદર જ બ્રાહ્મણ નથી. ગુજરાતનો વિકાસ એવો લઠ્ઠાકાંડ ભાવનગર થયું. બધે દરેક જગ્યાએ અમારા મહીસાગરમાં તો જંગલમાં દેશી દારૂ વાળા પર રેડ પાડે પોલીસ. જંગલમાં લઠ્ઠાકાંડ ઇંગ્લિશ થી થયું છે. ત્યારે તમને આંખો ખુલે છે કે આખા ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ વેચાય છે ને હું છે ને એની તપાસ કરો. એટલે દારૂબંધી મામલે તો મારું એવું કેવું છે કે બાબા સાહેબ આંબેડકરના પણ વિચારો રહ્યા છે કે દારૂબંધી છૂટ આપી દેવી જોઈએ. જે આવક થાય ને 20,000 કરોડની ગુજરાત રાજ્યની આવક થાય છે. આવક થાય તે હોસ્પિટલ કે એજ્યુકેશન પાછળ વાપરે. આ સીધા એ બધા નેતાઓ અને અધિકારીઓના ખીચા ભરાય છે. હા, ભરાય છે. એના કરતા રાજ્યને કઈ ફાયદો થતો આર્થિક રીતે, અને યુવાનોમાં ડ્રગ્સનું પ્રમાણ ઘટે. બીજા વ્યસનો કરે એ કરતા આ વ્યસનોમાં વધે તો કઈ વાંધો નહીં. ઓલું ડ્રગ્સ ખતરનાક આવે. એમને બધા નશેડી જ બનાવવા છે તો જે એજ્યુકેટ બધા પાછળ રહેતો એમ ખરીદી શકે ને. અત્યારે બધા નશા કરતા સૌથી વધારે તમાકુથી લોકો મરે છે. 138 લાખ કે એવું કઈક છે આંકડો, આજે મેં જાણ્યો તો, ભૂલી ગયો છું. પણ ગલીએ ગલીએ ખાલી 4 ઘર હોય ને એક જગ્યાએ તો ત્યાં પણ ગલ્લો હશે ને ત્યાં પાન પડીકી તમાકુ મળતી હોય. બોલો, એટલા મોટા પ્રમાણમાં એનું વ્યસનનું એટલું પડીકીનું વેચાણ ચાલુ છે કે તમે જોજો આમ થોડાક ચાલો ને કેટલા બધા દુકાનો હોય છે પડીકોની. એ બધી સરકારની દેન છે ને. પ્લાસ્ટિક ને બંધ કરો પણ પ્લાસ્ટિક ની કંપનીને નહીં. પ્લાસ્ટિક ને બંધ કરો પણ પ્લાસ્ટિક ની જે કંપની બનાવનાર જાતિવાદ નહીં એવું. હા, આરક્ષણ ક્યાં રહ્યું છે? તમે વાતો કરો છો પણ. હા, એ મુદ્દા પર બોલો તો આપણે આરક્ષણમાં કેમનું છે, શું છે આ બધા વિરોધ કરે એમાં શું? આરક્ષણ તો ભાઈ તમારી પેઢી પેદા નથી થઈ પેલા 1991 કોંગ્રેસ ને નરસિંહ રાવની સરકારે ખતમ કરી દીધું. એલપીજી લાવ્યા ત્યારે. આજે ગુજરાતમાં ગૃહ વિભાગમાં પોલીસ ખાતા સિવાય ક્યાંય ભરતી નથી થતી, જે લોકરક્ષક કેડરની. LRD ની એમાં જ પ્રાઇવેટીકરણના મુદ્દા પર તો બોલતા નહીં, આરક્ષણ પણ અમે ભરતી જ નહીં કરતા. 60 લાખ જેટલી જગ્યાઓ તો કાયદેસર ખાલી છે. કાયદેસર ખાલી છે. ગુજરાત રાજ્યની અંદર 94,000 શિક્ષકોની જગ્યા અને તમામ ખાલી છે. આજે પીએસસી ની અંદર જોઈ લો તો પીએસસી ની અંદર નર્સિંગ સ્ટાફ પૂરતો નથી, ઓર્થોપેડિક નથી. ખાલી એમને પોલીસની જ ભરતી કરવી છે. ખબર છે એમને કે અમે જે અત્યાચાર ને એમ કર્યો છે ને એટલે છેલ્લે પોલીસની બંદોબસ્ત જોઈશું જ. પબ્લિક જે રીતે એમના પર આવશે આંદોલન કરવા એટલે ફક્ત પોલીસની જ ભરતી કરે.
અને એમાં પણ મતલબમાં એમની સમય પોલીસની જ માત્ર ભરતી કરે છે, એટલે એમનું કહેવાનું એવું છે ઘરે ઘરે પોલીસ બનાવી દેવા છે. એટલે એ વાત પોલીસ કોની? આપણી જનતા માટે, પણ સરકારની. હવે પોલીસ તો આમ તો આપણી જ ને, હા એ પાછા આપણા જ લોકોને જ ન મારશે. કોના સરકારના, એટલે આપણને હામે કરી દીધા. પણ શિક્ષકોની જ અત્યારે તમે જુઓ તો શિક્ષણ વ્યવસ્થા ગુજરાતની નહીં આખા ભારતની ખાડે ગઈ છે. દરેક જગ્યાએ અને બધી જ રીતે ગુજરાતનું 4.5 લાખ કરોડનું બજેટ છે. મને તો એ નહીં ખબર પડતી કે આ લોકો રિઝર્વેશનની બાબતે હટાવે, આ લોકોને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં દેખાતી હોય. આ લોકોના શાક ક્યારેય કેમ નહીં બોલતા હોય? પછી ભૂમિ સુધાર અધિનિયમ વિશે કેમ પેલો કેજરીવાલ પંજાબથી અહીંયા આવે છે એ કેમ નહીં બોલતો? એને રાજ્યસભામાં એસસી આપણા શેડ્યુલ કાસ્ટના લોકોને એક પણ ને ના મોકલ્યા. મત લીધા આપણા શેડ્યુલ કાસ્ટના 35% પોપ્યુલેશન. એક નંબરનો જુઠ્ઠો અને હરામી માણસ છે જે દિલ્હીમાં આપણા 17% મત ખાઈ ગયો બીએસપી ના. હરિયાણા, પંજાબ ને એ રાજ્યોની અંદર. અને આપણા મત વગર તો એ ઉદારવાદી પક્ષો ઊભા પણ ન થઈ શકે. ત્યાં ને ત્યાં જ રહે છે. પંજાબમાં આજે પણ એસસી પોપ્યુલેશન 35% છે. એટલે એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો વ્યક્તિ ઉભો થયો ત્યાંથી જે બાબા સાહેબનો ફોટો લઈને ઉભો થયો ને, કેમ કે દલિતોને કઈ રીતે આપણા વાળા તો બાબા સાહેબનું નામ લે તો ભક્તિ ચાલુ કરી દે. ભક્તિ ચાલુ કરી દે ને બીજા નંબરમાં પ્રથમ તો એ જ વસ્તુ છે કે વિચારધારા મુવમેન્ટ શું છે એ જ નથી ખબર પડતી. રણનીતિ ઉદ્દેશ્ય વસ્તુ અલગ છે. આપણો ઉદ્દેશ્ય છે ભારતમાં શાસન કરવાનું. એટલે શાસન કરવાનું એટલે કોઈને રંજાડવાની વાત નથી, લોક કલ્યાણના માર્ગે. આ તો સવારે ઉઠીને બ્રાહ્મણો વિરુદ્ધ બોલવું છે, કોઈ દેવી દેવતા ધર્મ કોઈને લાગણી કહીએ આપણે. હવે ઘણા લોકો કોઈને ધર્મની લાગણી જાહેરમાં દુભાવતા હોય. હવે સ્વાભાવિક છે કોઈ બાબા સાહેબ વિશે ઉતરતું ઘસાતું ગમે તેમ બોલે હલકેલ તો આપણને કેવું થાય. તો સામે વાળો કોઈના ભગવાન કે જે એની જે શ્રદ્ધા હોય માને છે, તો એને પણ કેવું ફીલ થાય. અને એને એ ફીલ થાય એક વ્યક્તિના કહેવાથી, એની સંકુચિતના કારણે. પણ એ વ્યક્તિને આ પાછો જય ભીમ નો મુદ્દા બોલે એટલે પેલા વ્યક્તિના મગજમાં શું થાય કે આ બધું શીખવનાર પેલા બાબા સાહેબના બુદ્ધ જ ખરાબ. એને વ્યક્તિ કરતા પેલા લોકો પર વધારે બાબા સાહેબ પર બુદ્ધથી નફરત થાય, જ્યારે આપણી એ વિચારધારા છે જ નહીં નફરતની. પણ બાબા સાહેબને હું તો દલિત ઉદ્ધારક માનતો જ નથી. એ તો રાષ્ટ્ર નિર્માણના વ્યક્તિ. રાષ્ટ્ર નિર્માણના વ્યક્તિ. અને એ વ્યક્તિ તો એમની દલિત ઉદ્ધારક સાથે મને એમનો દલિતોમાં બસ ખાલી એમનો અસ્પૃશ્ય વર્ગમાં જન્મ થયો એટલો જ એમનો સંબંધ. બાકી એમને તો વ્યવસ્થાનો લાભ મળ્યો છે ને. એમને ક્યાં પર્ટિક્યુલર એવી વ્યવસ્થા કરી કે આ વસ્તુ થવી જોઈએ, આ ન થવી જોઈએ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. એમને એવી જાતિની તરફેણ કરી. એમને તો અસ્પૃશ્ય વર્ગોને પણ કીધું કે આ બદલો નહીં, આપણે બદલાવ લાવવાનો છે. બુદ્ધ કે ધમ કે અંદર જાઓ. ધમ તો આપણને બદલો લેવાની વાત જ, કરુણા દયા એ શીખવાડ્યું છે. અને આ લોકો જે સ્થિતિ બાબા સાહેબના આપણા પણ કહેવાતા કથિત દલિત નેતાઓ, જે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ચમચાઓ, એ પણ દલિત ઉદ્ધારક. હું ભાઈ દલિત ઉદ્ધારક? યાર તમે શું ચોટી પડ્યા છો? એમની સમાજવાદની એમની નીતિઓ, રાજ્ય સમાજવાદ શું છે, સામ્યવાદ, કાર્લ માર્ક્સ, બુદ્ધિઝમ એન્ડ ધમ્મા, થોટ્સ પાકિસ્તાન. સ્ટેટ એન્ડ માઇનોરિટી ને એક શબ્દ નથી ખબર ને હાલી નીકળ્યું છે નેતુડી બનવા. ઇંગ્લિશ વાંચતા નથી આવડતું. હવે પેલા એક નંબરનો દલાલ ચમચો જિગ્નેશ મેવાણી, એ અમરેલીમાં આવીને એમ કે બજેટ ખબર છે નેતા બનવું? ભાઈ તું ચમચાગીરીની કેટેગરીમાં આવે. તું માંગે છે, ભિખારી છે, તું થોડો નેતા કહેવાય. નેતા ક્યારેય માંગે નહીં. કાશીરામ સાહેબે ક્યારેય ટિકિટ માંગી? બેનજીએ ક્યારેય કીધું કે મારે ટિકિટ જોતી છે? એમને એમને કીધું કે મારે ટિકિટ જોતી છે, મને આ આપો. એને માંગણીઓ કરી ક્યારેય? સમજો તો કરવાનો. એટલે આ લોકો કઈ રીતે યુવાનોને બધા સમાજને ભરમાવે છે કે આપણી વસ્તી ઓછી છે, કે આપણાથી શાસન ના થાય, ભૂલી જવાનું શાસન કરવું. તો પણ પંજાબમાં 35% છે, બંગાળમાં 24% છે, અને તામિલનાડુમાં 26% છે. તો એવું થોડું છે કે વસ્તીથી તમે શેડ્યુલ કાસ્ટિઝમની રીતે આગળ વધી શકો? તમારું નેતૃત્વ કેવું છે એના આધારે, તમારો પ્રભાવ કેવો છે એના આધારે તમે પોલિટિકલ રીતે આગળ વધો. એમ તો ગુજરાતમાં 24% કોળી ઠાકોર છે અને 12% પટેલો છે. આ પ્રભાવશાળી. આજે ગુજરાત કેબિનેટમાં એક પણ ઠાકોર નથી. આજે જોવો ને, મને બતાવો ને કે રાજ્યસભામાં નથી. લો મિનિસ્ટ્રીમાં બતાવો. મિનિસ્ટ્રી હારામાં હારા ખાતા નાણાં છે, ગૃહ વિભાગ કોની પાસે? જો કોળી ઠાકોર છે, આદિવાસી 15% છે.
પછી માઇનોરિટી 10%, તો 80% વર્ગ થાય છે. એકઈને સારું ખાતું ન થાય તું. બરાબર. શું આ વસ્તુ નથી તો શું છે તમારી પાસે? એમ નહીં, 10% દલિતો છે, 24% કોળી ઠાકોર છે, હમ હમ 15% આદિવાસી છે. આ તમે બધા મળીને 60-70% થો તોય તમને સાઇડલાઇન કરીને ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામ ઉપર સરકાર બનાવે છે, વિકાસ મોડલના નામ ઉપર. ક્યાં છે આ વિકાસ તમારો? હમ. કેબિનેટની અંદર તમે, આપણે કોઈ જાતિના વિરોધી નથી. એ લોકો એવું કહે છે કે લાયકાત હોવી જોઈએ, આ હોવું જોઈએ, અને ત્યાં બની ગયા પછી પણ આ લોકોને પોઝિશન જ આપવાના, પાવર તો આપવાના જ નહીં. ના ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં. મેં તો એના મોઢે કોઈ લોકોને મોઢે મતલબમાં એ આપણે તો કોઈ મતલબ નથી. જેનો પ્રશ્ન એને ખુદે ઊભું થવું પડે. હા. આપણે તો સહયોગ કરી શકીએ, પણ એમને જાગવું જ ન હોય તો એમને સુવા દેવા સારા. આપણે જેને જાગવું હોય તેને આપણે જગાડી શકીએ. જેને જાગવું જ નથી કાશીરામ સાહેબની ઘટના મને યાદ આવે છે કે જયારે આમ જતા હતા ને, ચારેક ગલુડિયા કીચડમાં થયા હતા. એમાંથી એક ગલુડિયું આમ નીકળવાનો પ્રયત્ન કરતો, તેને કાઢ્યું કાશીરામ સાહેબ. બધાએ પૂછ્યું કેમ એકને જ કાઢ્યું, બધાને કાઢવું હતું ને? तो काशीराम जी कहे ये वो बाहर निकलने का प्रयास कर रहा था, इसलिए मैंने उसको अकेले निकला, और मैं सबको निकालता तो जो बाहर निकला था उसको भी वो वापस वहां लेकर चले जाते. એટલે એ પણ જરૂરી છે કે જેને બહાર નીકળવું એનો પ્રયત્ન કરે તો ચોક્કસ એમાં પરિણામ મળે. હવે એમની આ લોકો વાત કરે છે, તમને ક્યાંય દેવી પૂજકના એમએલએ દેખાય છે, મિનિસ્ટર દેખાય છે? ના ભાઈ. કુંભાર કરના દેખાય છે? ના. આપણે ગુજરાતમાં કહેવાતી વાળંદ છે, રબારી ભરવાડ, તારણ ગઢવી, એમના કોઈ તમને દેખાય છે મિનિસ્ટર? ના, એ કોઈ નથી. મને બતાવો કોઈને. પછી મોચી છે, દરજી છે, તુરી, તંબોલી, એમના દેખાય તમને મિનિસ્ટરો કે કોઈ? બિલકુલ નહીં. તો ક્યાં જતું હશે આ લોકોનું હિન્દુત્વ? નિર્મલા સીતારામન છે, જયશંકર છે, પછી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ. એક પણ મુખ્યમંત્રી આજે ગુજરાત નહીં કહો, માધવસિંહ સોલંકી સિવાય એક પણ કોળી મુખ્યમંત્રી નથી બન્યા આ બાબતે. અને આપણો તો એવો સવાલ છે કે બીએસપી ની પહેલી કદાચ આપણે 10% મત પણ જો મેળવી લીધા ને, તો હું તમને એમ કહું છું કે રાજ્યમાં કિંગ મેકર છીએ આપણે. ગુજરાત રાજ્યની વાત કરો છો? હા, ગુજરાત રાજ્યના વધારે જે આ લોકો જે તમે કહો છો ને, એ ભાજપ કોંગ્રેસના દલાલ બનવા માટે સમાજને એવી રીતે કાન પકડાવે છે કે આપણી 7% જ વસ્તી છે, આપણાથી મુખ્યમંત્રી ના બનાય, આપણાથી રાજકીય ના થવાય, કોઈ પાર્ટીના ચમચા જ બનાય, એવું એ મગજમાં ભરતા હોય અમુક વાર દલીલોમાં, સમજાવવામાં, કેડરના નામે. તો એ લોકોને 7% થી આપણે શું શું ગુજરાતમાં કરી શકીએ છીએ જરા કોને? હવે ગુજરાતમાં તમે 7% એટલે કહેતા 7% લેખે તમારી વસ્તી 50 લાખની થઈ. 50 લાખમાંથી તમે એવા 15 લાખ એવા 5% લોકોને કાઢી નાખો. વોટિંગ પેટર્નમાં તમે 15% થઈ ગયા. ગુજરાતમાં 3.5 કરોડનું મતદાન થાય. સો એ તમારી પાસે 10 વ્યક્તિ હોય એટલે તમે 10% પોપ્યુલેશન થઈ ગઈ. અને તમારી પાસે કંઈક હોય તો લોકો તમારી પાસે આવે. બિલકુલ. બાકી તમારી પાસે કોઈ ના આવે. એ તો શક્તિને ખેંચે ને. શક્તિ હોય તો આજે તમે હમણાં ઘણા બધા નાના મોટા સમાજનું નામ લીધું, એને આપણે એનું હોદ્દો, એનો પાવર, એનો હક આપીએ તો એ આવવાના જ આપણી જોડે જોડાવાના છે. અરે આપણે તો મતલબમાં ઈચ્છીએ છીએ કે આપણી તો મુવમેન્ટની જ નામ છે, જેની જેટલી સંખ્યા એટલી એમની વસ્તી મુજબ એને ટિકિટ આપવી. આપણે ક્યાં વાંધો જ છે? આપણે કોળી મુખ્યમંત્રી બનવું જ જોઈએ. આપણે ક્યાં પ્રોબ્લેમ છે? કોઈ નહીં. આદિવાસી સીએમ થવું જ જોઈએ ગુજરાતમાં. થવું જોઈએ. એટલે આપણું કહેવાનું જ એવું છે કે તમે 10 આંકડા એટલે કે કદાચ 2 આંકડામાં તમે વોટિંગ મેળવી જો, 12%ને પોતાના કમિટેડ વોટમાં ફેરવી નાખો એટલે ગુજરાતના રાષ્ટ્રીય નેતાઓ તમારે પગ પકડશે. ઇવન કોઈ પણ સમુદાય, માત્ર દલિત એસસી ની વાત નથી કહેતો, 60% છે ને જે 50 લાખમાંથી 25 લાખ એકઠા થઈ જાય ને ખાલી સીટોનું કન્વર્ઝેશન તો ગઠબંધન ને એ પછીનું છે. પણ તમારી પોપ્યુલેશનની દ્રષ્ટિએ 50 લાખ વોટિંગ એટલે ગુજરાતના 15%ની વોટ બેંક થી તમારી. અને એ 10%માં તો જો કે આપણા વોટો છે ને એ વિખારેલા છે, પણ એક શક્તિના રૂપમાં છે. એ મૂલ્યવર્ધિત છે. આમાં બે રીતે વોટિંગ આવે કે એક તો માર્જિન વોટ આવે. માર્જિન વોટનો કોઈ ફાયદો નથી હોતો. તમે 50,000 મતે જીતો કે 5,000 મતે જીતો, એટલે એ ભેગા એટલે આજે 20% લોકો જેને મત મળે છે ગુજરાતમાં શાસન કરી રહ્યા. તો 7%માં હું 25 લાખમાં 30 લાખમાં તમે કિંગ મેકર બની જાઓ. અને અન્ય વર્ગો તમારી સાથે જોડાવા સક્ષમ છે. પછી તો તમારી પાસે શક્તિ આવે એટલે ઓટોમેટિક તમે ખડું કરી શકો બધું. બરાબર. અરે વિશ્વના બાબા સાહેબ આંબેડકર, કાશીરામ સાહેબ એમને આખો રોડ મેપ આપ્યો છે. તમારે ક્યાં બીજા પાસે જવાની જરૂર છે? કોઈ પાસે શા માટે એની ટિકિટને ડોફે મારો ને ભાઈ? તારી ટિકિટ તું રાખ.
ખાલી એક ટાઈમ દલિતો ભૂખ્યા રહીને જાય, એક નોટ આપે તો ગુજરાતમાં ખડી થઈ જાય પાર્ટી. સાચી વાત. આજે તમારી પાસે 1% મત છે તો પણ સૌરાષ્ટ્રના બિગેસ્ટ જે મોટા મોટા માઇનિંગ માફિયાઓ તમારી પાસે ટિકિટ લેવા આવતા હોય, જેને તમારી પાસે 0 થી 1% મત નથી, 0.50%, તો વિચાર કરો તમે 10%, તો તમે 10% પહોંચો તો તમે ક્યાં તમારી હાલત થાય. હા સાચી વાત. તમે ભલે 10 જીતો પણ 100 હરાવી દો, બીજા હરાવી શકો બીજી પાર્ટીઓને. હા. અને કોઈ પણ પાર્ટી તમારા મતો વગર ગુજરાતમાં સરકાર બનાવવા સક્ષમ નથી. આવી વાતો એમને શીખવી જોઈએ. જીતનરામ માંઝી છે, ગોડા છે, એ લોકો બહારના રાજ્યો પાસેથી પણ ઘણું શીખવું પડે. ઇવન બીએસપી પાસેથી યુપીમાં શીખવું જોઈએ કે 400 વિધાનસભાની સીટમાંથી 70 MLAમાં બેનજી 12% મત ઉપર પહેલી વખત મુખ્યમંત્રી બની. એટલે કિંગ મેકરની 3 સરકારો એમની. બહુમત 2007માં મળ્યો. બરાબર. એ પણ 100 માત્ર 30 મત મળ્યા એમને. 21 મત મળ્યા એમને. તમે ગુજરાતમાં 7 મત તો તમારા SC ના જ છે. 7 થી 15 મત છે તમારા જો મતદાનની દ્રષ્ટિએ, તો 15માંથી તમને 10 મળે તો પણ તમે ગુજરાતની ધોરાને હલબલાવી એ કોઈ વસ્તુ છે. કાયદો અમલવારી પ્રશાસન બધું જ છે ને ભાઈ, લોકશાહી કારોબારીના હાથમાં હોય. કલેક્ટરને હુકમ કરનાર જ વ્યક્તિ ઉપરથી હોય સચિવાલય ખાતેથી. ઇવન મને તો ખરેખર ગુજરાતની પરિસ્થિતિ જોતા પણ દુઃખ આવે. ગુજરાતની આ પરિસ્થિતિ માટે કોઈ બીજો અન્ય જવાબદાર હોય કે ન હોય, પણ દલિતો ખાસ છે. કેમ કે એમની પાછળ આદિવાસીઓ, માઇનોરિટી અને કોળી ઠાકોર સમુદાય પણ એમની પાછળ ચાલ્યો જાય છે. એમનું કહેવાનું છે કોંગ્રેસને આજે પણ ઉભી રાખનાર કોણ છે? દલિતો જ છે ને. દલિતો. એમની પાછળ માઇનોરિટીના લોકો છે, એમની પાસે આદિવાસીઓ છે, એમની પાછળ કોળી સમાજ, ઠાકોર સમાજ, દરેક લોકો છે ને. આપણે જોડાય તો પછી ઓલા નાના નાના સમુદાય તો શું કરવાના બિચારા. બિલકુલ. અને ગુજરાતમાં અમુક તો મારી જીભ ખોટી ખરાબ કરવી એમ કે ત્રીજો પક્ષ ચાલતો નથી એમ કહે છે. એટલે ભાઈ તું તારી વિધાનસભામાંથી બહાર નથી, 5 વખત MLA બની ગયો, ત્યાંથી થાય તારે ઊભું થઈને મૂતરવાનું તને આળસ ચડતું હોય, થાળીમાં પેશાબ કરતો હોય તો ક્યાંથી ત્રીજો પક્ષ સફળ થાય? બધી વસ્તુ શક્ય છે. જો આપણે બલ્બ બનાવી શકતા એટલી મોટી શોધો થઈ તો શું ના કરી શકે? કોઈ વસ્તુ અશક્ય નથી, પણ જીદ અને મનોબળ જોઈએ. પણ ગમે તેમ કોઈ પણ વસ્તુ, આ વિમાન બન્યું કે બોમ્બ બન્યો, તે સૌથી પહેલા ક્યાં બન્યો? દિમાગમાં કોકને કંઈક વિચાર આવ્યો. એના પર એક્શન. એવો વિચાર, આમનો વિચાર જ ગુલામીના ચમચાગીરી ના આવે કે કઈ પાર્ટીમાં કોંગ્રેસમાં કઈ રીતે નેતા બની જાવ, અત્યાચારમાં ઉભો રહી અને પટ્ટો પહેરી લઉં કોંગ્રેસનો, ભાજપનો, આમ આદમી પાર્ટીનો. નાના મોટા ઘણા એવા રાષ્ટ્રીય ગલી અધ્યક્ષો, નાના નાના સંગઠનો બનાયા, જ્યાં હોય ત્યાં પહોંચી જાય, પછી ચૂંટણી આવશે ત્યારે વેચાઈ જશે. એમની દ્રષ્ટિ જ, એમનું વિચાર જ એટલું કંઈક મુવમેન્ટ ઊભી કરવી, સમાજને કાયમી માટે આ દુઃખમાંથી બહાર કાઢવા, એ તો છે જ નહીં. અત્યાચારો તેમના માટે લોટરી છે. અત્યાચારો થાય, અત્યાચાર પર તો એ જીવે છે, એ ફેમસ થાય છે ને સમાજમાં નામ ના મેળવીને પછી પટ્ટો પહેરી લે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનો. અરે તમારી સાથે ગુજરાતમાં અન્ય વર્ગો, SC કે માઇનોરિટી કે આદિવાસી સિવાયના જે વર્ગો છે ને, ઇવન 10-10, 15-15% લોકો તમારી સાથે આવે ને, તો એ ક્યારે આવે કે તમે ખુદ હોય તો આવે ને ભાઈ. તમારું ઘર હોય, તમે ઘરની અંદર રહેતા હોય તો ભિખારી તમારે ઘરે માંગવા આવે. ઘર હોય તો આ તો ખુદ ભિખારી હોય ટિકિટના. આ તો ખુદ ભિખારી હોય તો ભાઈ તમારી ત્યાં કોણ આવે? તમે ભલે પોતે ગરીબની શ્રેણીમાં આવતો હોય, BPL માં આવતો હોય, પણ ભિખારી હોય એ તમારી ઘરે આવે. હા, ઘર હોય તો આવે ને. હા ભાઈ, ગરોળી જેમ બીજાના ઘરમાં આવે કરે. બીજાના ઘરમાં જ, એટલે તો કહું છું કે તમારે ઘરનું નિર્માણ કરવું પડે. એવું શક્ય છે, પણ ગુજરાતમાં મુવમેન્ટ ચાલી જ નહીં. હજી બાબા સાહેબની વિચાર આવ્યો એના 10 વર્ષ થયા. એટલે તો પછીની વાત છે. એટલે ફૂલે સાહુ, આંબેડકરની જે વિચારધારા, સંત ગુરુ પરંપરા આપણી, એ બહુ મહાન વસ્તુઓ છે. અરે બહુ મહાન. અને એટલા જ માટે છે કે મૂળ જે લોકો પાસે છે એ નથી નીકળતા. એટલે બીજા 7%ની જે દલીલો કરે છે કે આપણી વસ્તી ઓછી ને આમ નથી, એમ તો એમને એટલું કહેવા માંગુ છું એટલે કે જે લોકો આપણા પર શાસન કરે ને 3% છે સદીઓથી, માનસિક પર ના બધી રીતે. અને એમાં પાછા 3%માં 1.5% તો આપણે મહિલાઓ કાઢી નાખો ને તો એ 1.5%, અરે 1.5% આપણા પર શાસન કરે એવું થયું.
એટલે એ લોકો મતલબમાં 1% વાત, હું તો ઇવન બીએસપી કે મુવમેન્ટ દલિત સમુદાયની વાત નથી કરતો, પણ કાલ હવે કોઈ પણ સમુદાય પાર્ટી ઉભી કરીને 1% પણ મત હાસિલ કરશે ને, 2%, તો એમને ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય પાર્ટીઓના નેતાઓ ડાયરેક્ટ ફોન કરશે. સમજોતો અને ભિખારીમાં ફેર હોય. 7-5% એ છોડો, તમારી તાકાત એવી છે કે તમે 1 સીટ ભલે જીતો પણ 100 સીટ હરાવવા સક્ષમ હોય. આ તમને વાત કરું હું ભારતીય જનતા પાર્ટીની, કે જ્યારે કલ્યાણસિંહ અલગ થઈને પાર્ટી બનાવી હતી ત્યારે પોતે તો 8 સીટ જ જીતા હતા, પણ એમણે 78 હરાવી હતી ભાજપને. એ ગર્વ થઈને કે અમને કેટલા મત મળ્યા, તો કે 2% જ મત મળ્યા, મેં 78 હરાવી દીધી. મેં એમને મારી તાકાતની ખબર પડી કે મારી પાસે ભલે 3 રહ્યા પણ મેં 78 હરાવી દીધી અને બહુમતથી બહાર થઈ ગયા. એટલે જ રાજીવ ગાંધીનો કિસ્સો છે ને, રાજીવ ગાંધીને પહેલી 84માં 420 મળે છે અને 198માં 89માં પૂરું કરી દે. એટલે કાશીરામ સાહેબે જ કીધું ને કે મેં તમને 220 હરાવી, અમે બોલે 3 જીતા. રોડ માસ્ટર બના દિયા ઉસ મુગલ કે બાદશાહ કો. હા, એટલે એ આ લોકો તો નહીં, એટલો બહુમત કોઈને નથી મળ્યો ઇતિહાસમાં. પણ મતલબમાં એવું છે કે આપણા મગજ ઉપર બધાનો કબજો છે ને કોંગ્રેસનો છે. એટલે લોકોને ચેરિટી ને બધું મતલબમાં બહુ બધું દેખાય છે, અને હજી આશા રાખીને બેઠા છે ક્યાંય જાય આગળ ગુજરાતના દલિત પેતરા વાગેવાનો, બહાર નથી નીકળવું અને વાતો કરી રહ્યા છે. કોઈ એની પાસે રોડ મેપ નથી. અને પૂછો ને ગુજરાતનું બજેટ કેટલું, કેટલી બેઠકો, પાટનગર ક્યાં આવ્યું, શું વહીવટી તંત્ર કહેવાય, કઈ નથી ખબર. જય ભીમ, જય ભીમ, જય સવિતા, નીલો ગમશો. ડાયરેક્ટ વાત કરવાની શિક્ષણની, પૂછડાની, ફલાણાની ડિગ્રી પ્રાપ્ત કરીને દીધું. એ જાય તો હું જોઉં છું ને, નામ નથી લેવું પણ એમ થઈ જાય ને કે કઈ નઈ. આ આપણો મુદ્દો શરૂઆતમાં એ જ હતો કે આજે વધારે તો એ કહેતો હતો, ઘણા બધા સોશિયલ મીડિયામાં લાંબી લચક પોસ્ટ લખશે, લાઈવ આવશે બસપા વિરુદ્ધ જો કે બસપામાં ફલાણો આમ, અને કદાચ આપણે માની લઈએ દલીલ હતા કે સાચા હોય, પણ બસપા એ આપણું ઘર છે અને આપણા ઘરમાં જયારે કોઈ ઝઘડા થતા હોય કે બોલવાનું થતું હોય તો આપણે કઈ સોશિયલ મીડિયા મૂકી દઈએ. એવી રીતે બસપામાં જે થાય, આપણે કે જયારે નવા યુવાનો બધાને જોડતા હોય બસપામાં, આ લોકો જે સોશિયલ મીડિયા નિરાશા ફેલાવતા હોય, આપણે કામ પર ક્યાંક ને ક્યાંક અસર થતી હોય કે નિરાશા વ્યાપે. એના કરતા એમને જેનાથી વાંધો એને જઈને મારી લે કે મીટિંગ કરે કે ભેગા કરીને એની ચોખવટ કરે, ભાઈ કરવું છે હું એમ, અને એ ના કરી શકે તો ઘરે બેરે. પણ જે સોશિયલ મીડિયામાં જે નિરાશા ફેલાવે છે ને, એનાથી પાર્ટીને નુકસાન છે. અને એ પાસે જેટલા ફેલાવે છે નિરાશા, એ બધા કમિટેડ જ હોય. કમિટેડ હોય એ ક્યારેય ન ફેલાવે. તો એ પોતાની જાતને પાછા કમિટેડ સમજતા હોય એમ. એ ખાટલો ખૂંદીનો ટીવી ને બીવીમાં મસ્ત હોય. ટીવી ને બીવીમાં મસ્ત લોકો કશું ના કરી શકે. જેની લાલસા પૈસાની અંદર ને બધી અંદર ઘુસાયેલી બધી રીતે હોય, એ શું કરી શકવાના. આપણે એક સામાન્ય લેલાડીનો કોન્સ્ટેબલ બનાવો ને તો આખા પરિવારે ભોગ દેવો પડે, તો બને. આ તો તમારી પાર્ટીનો પીએમ ખડો કરવાની વાત છે. ક્યુરિયોસિટી, જાણકારી જોઈએ, તમારી અંદર જિજ્ઞાસા જોઈએ, કેટલું સેક્રિફાઈસ તમે કરી શકો, એની વાત છે આ. અને કેટલી નિષ્ફળતા મળે ને પછી સફળતા. તમે એને ઊભું કરવા તમારો પોતાનો નૈતિક ભાગ શું છે એ મહત્વનું છે. કે તમે એમને કોઈ પણ વસ્તુ, માણસને રોડમેપ આપવો, એ છે. હાલો સમજીએ કે એમની અંદર એ પણ નિરાશા હોય તો એને ડેટા કલેક્શન કરીને આપણે સમજાવી દઈએ કે આ રીતે થઈ શકે. એ વાતે એમનો પ્રોબ્લેમ હોય તો વાત ઠીક છે, કે એમના પ્રશ્નો હોય, કદાચ 7% છે જનસંખ્યા, રાજકીય પરિપક્વતાનો ન ખ્યાલ હોય. અને એ બાબતે મતલબ આપણે માનીએ છીએ કે દરેક સુધી આપણી શિક્ષણની ખામી છે કે હજી પોલિટિક્સને આપણા લોકો સમજી નથી શક્યા. મતલબમાં આજે શેપ જોવે છે. લોકશાહી પ્રણાલીની અંદર સીટો મહત્વની નથી હોતી, તમારો વોટ શેર કેટલો છે ને એ મહત્વનો. તમને જે 13 બેઠકો મળી છે ને, એ કેના આધારે મળી છે? 7% આધારે મળી છે. તમારી વસ્તી છે ને, તો ક્યારેય કોઈ રાષ્ટ્રીય પાર્ટીના અમિત શાહ હોય કે કોઈ જે વડા હોય ને,
રાહુલ ગાંધી તમારી સાથે કરશે ને ગઠબંધન કઈ ટકાવારીના આધારે કરે. ત્યાં એ ન જોવે કે તમે કેટલી જીતા. બરાબર. એટલે આના આધારે બધું થતું હોય. ગુજરાતનું સીમાંકન કેમ ભાઈ 26 જ થયું? 26 લોકસભા ને 182. 3 લાખ અને 25 લાખ એક વિધાનસભા બને એના આધારે થતું હોય ને. એનો જ આધાર. એટલે આ બધું સીમાંકનની પ્રક્રિયા છે. એટલે એના માટે જે દરેક લોકોનો અભ્યાસ અને એમનું વાંચવું પણ જરૂરી છે. આજે આપણે ગુજરાતીમાં વાત મોસ્ટ ઓફલી કરી. બાકી મારો તો એવો ખ્યાલ છે કે તમને બધું ઊભું કરીને ગુજરાત સોંપી દેવું છે દરેક અહીંના લોકોને. આપણું એ પણ મુવમેન્ટનું કહેવું છે કે કોઈ કોળી અથવા ટ્રાઇબલ સીએમ બને ગુજરાતમાંથી. બિલકુલ બિલકુલ. એ વર્ષોથી એમની એક માંગણી અને જે નિરાશા છે કે અમારો સીએમ ખાસ કરીને ગુજરાતનો કોળી સમુદાય કે એટલી બધી એમની અવગણના છે અને એમની પાસે પણ પ્લેટફોર્મ નથી. આજે એ ગુંગળામણ અનુભવે. ભયાનક સ્થિતિ તો જુઓ તમે. એમ જુઓ તો માછીમારોનો પ્રશ્ન આજે પાકિસ્તાનની જેલમાં છે. અમારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના લોકો રડી પડે છે. દયનીય સ્થિતિ છે. રિક્ષામાં બેઠીને ખેત મજૂરી ઉપર નપતો સમુદાય છે એમ. એટલે પ્રશ્ન તો આપણા સમાજના એવા છે કે બધા ભલે કંઈક મળ્યું છે BVTVમાં મસ્ત છે, પણ આપણી એટલી બધી મહિલાઓ ગુમ થાય છે, બાળકો ગુમ થાય છે. એક ગામ તો એક MP માં એવું મળ્યું કે નાના 25,000 નાના બાળકો વેચે. આવી દયનીય સ્થિતિ આજે આપણા દેશમાં આપણા ST OBC માઇનોરિટીની છે. જે શું કહેવાય, ગામના છેડે લાગેલી આગ છે. ક્યારે સડકતી આપણા ઘર સુધી આવશે ખબર નહીં. આવશે જરૂર. તો જેટલા પણ વહેલા જાગી જાય, પોતાની પાસે જે ટેલેન્ટ મની જે પણ હોય એ સાચી રીતે મુવમેન્ટ ઊભી થાય આપણા ગુજરાતમાં ભારતમાં, તો ચોક્કસ આપણા રાષ્ટ્રને સર્વજન હિતાય સર્વજન સુખાય તરફ લઈ જાય. એમને ભાઈ આપણે ક્યાં દલિતની પીપુડી વગાડવાની છે? એ તો જેને દલિત રાજનીતિ કરીને ભાજપ કોંગ્રેસનું દલાલ બનવું છે દલિત કરશે. બાકી જેને બહુજન રાજનીતિ કરી બહુજન કરશે. અહીંયા એકવાર નહીં, આજે કોંગ્રેસ પોતે એવું નથી કહેતી કે અમે આદિવાસી કે કોળી મુખ્યમંત્રી બનાવશું. એની પાસે 40% રાજ્યમાં વોટ બેંક છે, 5%માં મતને સરકાર બનાવી લે. આપણે તો સ્પષ્ટ કહીએ છીએ કે ગુજરાતમાં આદિવાસી અથવા કોળી મુખ્યમંત્રી બનાવ. આવી સ્પષ્ટતા જ છે. કોઈ કહી શકે છે કે આવી સ્પષ્ટતા કોઈ કરી શકે? ઇવન કોઈ હશે તો બ્રાહ્મણ સીએમ પણ આપશું. અહીંયા આપણી લડાઈ જાતિઓની છે જ નહીં. બિલકુલ નથી. આપણી સમાનતાની વાત છે, હકની વાત છે. માનવતા કઈ રીતે પ્રસ્થાપિત થાય? આપણે તો દેવી પૂજક હોય કે રબારી, ભરવાડ, ચારણ, ગઢવી, કોઈ પણ સમુદાયનો વ્યક્તિ હોય, ઇન્ટેલિજન્સ હોય તો દેવી પૂજક વ્યક્તિને આપણે ગૃહમંત્રી બનાવો. એનામાં ક્ષમતા છે, એનામાં ટેલેન્ટ છે. તે ટેલેન્ટ કેમ એને લાભ ક્યારે મળે? એટલે એ વસ્તુની બાબતોથી આજે આ વાતો જયારે એમ કહે છે કે જાતિ આ નથી તે નથી, અંતે જાતિ જ જોવામાં આવે છે. જાતિ ન જોવા વાળા આજે પણ ગુજરાતમાં મને દેખાય જ છે. હું ખુલ્લે આમ કહું છું કે ગુજરાતમાં પટેલ સમુદાય અને ઇવન બીજું કોઈ કેબિનેટની મિનિસ્ટરમાં નથી દેખાતું. એ જ રીતે તમે જો જાતિ જોવા જ. અને ખાતામાં એને સમાજ કલ્યાણ ને સામાજિક ન્યાય ને અનુસૂચિત જાતિ મોરસો જ આપે છે. અને એમાં પાછું એને જાતે તો કઈ કરવાનું નહીં, ખાલી હોદ્દાઓ સોપાનો ગાંઠિયો. અરે એ હોદ્દામાં કઈ હોતું નથી. આપણને મૂર્ખ બનાવવા માટેના હોદ્દા છે ભાઈ. અરે હોતોય નથી. હોય તો એને કઈ કરવું હોય તો પૂછ્યા વગર ના કરી શકે એમ કહું. અરે તો એ સવર્ણો જે હોદ્દા ઉપર ના બેઠી જાય. એમને એ હોદ્દા તમને બધાને આપી દે છે. ચેરમેન ને પૂછડાના ડેરી અવલાના ચેરમેન ને આ તાલુકા પંચાયત નો ચેરમેન બને સ્ટેટસ મૂકે ને ઉડતો હવે તને મૂર્ખ બનાવવાનું આ ષડયંત્ર છે. અરે MLA બનતો હોય છે. MLA બનવામાં હું એમને MLA બનવામાં ઠેકડા મારતો હોય કે હું MLA બની, એને ખબર એક વખત વિધાનસભામાં ન બોલતો હોય કે આ છે શું છે આ વ્યવસ્થા. હું 12.5 કરોડ રૂપિયા એમને ગ્રાન્ટ મળે MLA ને, એની પેલા કરતા ઓલા પ્રોજેક્ટ 500 કરોડનો મંજૂર કરાવી લે એની પાસે. એની એક સહી થી 2,000-3,000 કરોડના પોલિસીઓ બનતી, એમાંથી IS ના સચિવ થઈ જતા. આ બધી નીતિ એમને પૂછતાય નથી, ફાઇલો તૈયાર થાય ને આ બધું શું છે કે એ મતલબમાં એવી પોલિટિક્સ ઊભી કરવામાં માત્ર આ નિર્માણ કરવામાં જ કોંગ્રેસ જવાબદાર છે. એમને આ રીતની જ પોલિટિક્સ કરી છે. ખરીદ ફરોખ, વેચાણ, પક્ષ પલટો, આ તમામ વસ્તુ.
તે એના જ તો આ લક્ષણો છે ને, એના પછી એની દીકરી એ જ કરે ને. આ શીખવનાર જ કોંગ્રેસ. ઈવીએમ લાવવાથી માંડીને તમે બાબતો બધું એટલે કરવામાં. ઈવીએમ બાબતે જે સ્પષ્ટતા છે કે આ લોકો હસતા હતા, બેનજીએ તો ખુલ્લે આમ કહી દીધું રાષ્ટ્રીય પાર્ટી દરજ્જે કે ઈવીએમ ગડબડી છે. આ લોકો ચૂંટણીનો બહિષ્કાર નથી કરતા. બીજા નંબરની કોંગ્રેસ પાર્ટી એ પણ લાવનાર છે, ઈવીએમ લાવનાર જ કોંગ્રેસ છે. અરે આ ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરી રહ્યું મીડિયા પ્રોપોગેન્ડા ને યુટ્યુબર ચમચાઓ આપણા પણ છે. હા, એને બધાએ ઊભું કરેલું ષડયંત્ર છે આ બધું. બિલકુલ ઠીક છે, એ બધું ચાલ્યા કરે અને આશા રાખીએ કે કોઈક જાગે ને એવું નિષ્ઠાવાન વ્યક્તિ મળે આદિવાસીમાંથી કે રાજ્યમાં જેમની પોપ્યુલેશન એટલી હોય અને કરે નેતૃત્વ પાર્ટીનું. ચોક્કસ થશે. હજુ આપણે ઘણો બધો સમય છે, ઘણું બધું કામ કરવાનું છે, ઘણા પરિવર્તનો લાવવાના છે. શું કરશું? પણ આ એક આપણા ઓડિયોના માધ્યમથી ઘણા બધા યુવાનો સુધી સાચી વાત પહોંચે. એ કોઈ ચમચા દલાલથી પ્રભાવિત થઈને ખોટા સમય ના બગાડે પોતાનો. કેમ કે આ યુવાની બહુ મહત્વની છે. યુવાની જે જોશ ભરેલું, જે પરિવર્તન લાવવા માટે યુવાનોની જરૂર છે. કેમ કે कांचीराम साहब कीधु जिस समाज का युवा समाज के लिए काम नहीं, समाज के लिए बलिदान नहीं दे सकता, वो समाज कभी टिक नहीं सकता, वो खत्म ही हो जाता है. तो युवाओं સુધી આ બહુજન આંદોલન માન્યવર કાંચીરામ સાહેબના સંઘર્ષો, બહેનજીના સંઘર્ષોથી બનેલી બસપા પહોંચે આ ઓડિયોના માધ્યમથી. કેમ કે બધાના રસ પણ આ ઓડિયોમાં જ છે કે લોકોની ગાળાગાળી કરતા હોય, વિરોધ કરતા હોય, તો ભલે ને કંઈ કામ કરતા હોય તો આખું સાંભળી લે છે. તો ચાલો આપણે એ રીતે એમના સુધી પહોંચીએ. હા, એટલે એ તો ઠીક છે ને. સારું, તો ફરી કોઈક અભ્યાસ નવો કરી નવા મુદ્દા સાથે આવીશું. ગુજરાત અને જમ્મુ કાશ્મીર સિવાય દરેક સ્ટેટની અંદર માત્ર 80 પોપ્યુલેશન ઊભી થઈ ગઈ ને પોતાના દમ ઉપર, તો પણ ઘણું ખરું થઈ જશે. અરે કશું નહીં તો એ સરકાર હલાવનાર બનીએ ને તો એ સરકાર આપણા જીવાય, આપણા પર અન્યાય અત્યાચાર ક્યારેય ના થાય. પેલા નંબરે આવી જાઓ. હા, વાત ક્યાં છે? તમે આંકડાઓ તો જોવો, અભ્યાસ તો કરો, પછી જોવો તમારી તાકાત કેટલી છે. મહારાષ્ટ્રના લોકો આજે યુનિવર્સિટી માંગી રહ્યા છે ને ઉત્તર ભારતના લોકો છે એ રાજસત્તા માંગી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 22%. મહારાષ્ટ્રમાં કેટલી વસ્તી છે? કેટલી સંખ્યા છે? 22% છે. 22%. અને પેલા 16%, કેટલા 20%? ઓલા પેલા 12%. ઉત્તર ભારતના 12% જ લોકો છે જે સત્તા જોડે ભીખ માંગે, એટલો ફરક. અરે સત્તા માંગે નહીં, પણ વડાપ્રધાન 4 વખત સીએમ આપી દીધા એમણે. તમે વાંચો, 2009માં પ્રધાનમંત્રી સુધી પહોંચી ગયા હોય. બધા જ લોકો એમની પાસે શું કહેવાય રાષ્ટ્રીય નેતૃત્વ કરે છે આખા. અને પંજાબમાં 31% છે તો પણ હજી કેજરીવાલના પગ પકડે. પાછા કે અમને રાજ્યસભા નથી મોકલે. તમને શા માટે મોકલે ભાઈ? તમે થોડા એમના ઘરના છે. તને શું લેવા મોકલે ભાઈ? તું થોડો એના ઘરનો છે તને મોકલે. એટલે ઠીક છે, આ માઇન્ડ હોય છે ને મગજમાં કે આપણો પક્ષ ને આ વસ્તુ ન જીતે, પણ મતલબ એમના શું છે રાજકીય પરિપક્વતા ના હોય. મેં તો ઇવન કોઈ દલિત નેતા જે સરપંચ હોય છે આજે 15 વર્ષથી રાજનીતિ કરે છે, પૂછડું કરે છે, એને કશું જ ખબર નથી. માત્ર બીજેપીના સ્થાનિક નેતાઓ કે કોંગ્રેસ ભાજપના સવર્ણવાદી પાર્ટીઓના નેતાઓના આધાર ઉપર જીતી જતા હોય. આપણે એવું ઈચ્છીએ કે બેનજી અને જે ઉત્તર ભારત કરુણાનિધિ, જે સ્ટાલિનની જે બધા છે જસ્ટિસ પાર્ટીનો પેરિયારનો ઉદય, કપૂરી ઠાકુર ને, ભલે આપણે પાર્ટી પરથી વાત કરીએ કે એમણે જે કામો કર્યા એ કામો ગુજરાતમાં થાય. એમ કે વૈચારિકતાનો મતભેદ હોઈ શકે, પણ કપૂરી ઠાકુરે પહેલી વખત 80 લોકોને હથિયાર આપ્યા હતા બિહારમાં. આ બાબતો એ વાળંદ સમાજમાંથી હતા. એમ ભારત રત્ન બહુ અદભુત કામ છે એમનું. એટલે એ તો મતલબ એમની તો સીએમ બનવા માટે એમની 2%ની વસ્તી હતી, સતત સીએમ બની ગયા. વિચારો. અને 7% વાળા હજુ રોડે 15% છે વોટિંગ પેટર્નમાં, 7.5 નહીં. 40% લોકો તો એવા છે કે દેવા જ નથી જતા. તો ભાઈ તમે તો 7% છે, વિચાર તો કરો. 40 દેવા જાય, એમાંથી 10 ને લઈ લેજો ને ખાલી, તોય ઘણું કરી જા.
અમુકને તો ફરક જ નહીં પડતો, જે ટાણે આવી ગયો એને હાલ દે વોટ. હા, એટલે ઘણો એવો વર્ગ છે કમિટેડ ને બધું ઠીક છે. અને આભાર લ્યો હવે. સારું સારું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.